અમદાવાદમાં શનિ જયંતીને પગલે મંદિરે ભક્તોની ભારે ભીડ જામી છે। શનિ જયંતી પર 50 વર્ષ બાદ આજે કેદાર રાજયોગનો સંયોગ થયેલો છે, ત્યારે ભગવાનના દર્શનાર્થે વહેલી સવારથી ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે। મંદિરમાં હોમ હવન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે શનિ જયંતી છે આજે, અને સૌથી મહત્વની વાત એ છે કે શનિવારે શનિ જયંતી આવેલી છે અને ખૂબ તેનું મહત્વ વધારે છે, ત્યારે મંદિરમાં હોમ હવન સહિતના કાર્યક્રમોનું આયોજન થયેલું છે। લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। શનિ જયંતીને પગલે અમદાવાદમાં મંદિરે ભક્તોની ભારે ભીડ જામી છે। આજે શનિ જયંતી છે અને શનિ મંદિરોમાં વહેલી સવારથી ભીડ જોવા મળી રહી છે। આપ જુઓ કે ભક્તોની લાંબી લાઈન, અને બીજી તરફ કે જ્યારે ગરમીની સિઝન છે ત્યારે લોકો ગરમીથી ત્રાહિમામ ન પોકારી જાય એ પ્રકારે જે સ્પ્રે છે તેનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। વોટર સ્પ્રે લગાવવામાં આવ્યા છે વિશેષ, કારણ કે ભીડ લાંબી છે અને એ ભીડને કાબૂ રાખવા માટે મંદિર પ્રશાસને પણ એ પ્રકારની વ્યવસ્થા કરી છે। શનિ મંદિરમાં આજે વિશેષ પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હવન હોય કે અલગ અલગ જે પૂજા છે, નિત્યક્રમ છે, એના સિવાયની વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ઘણા બધા ભક્તો છે કે જેઓ મંદિરે પહોંચી રહ્યા છે, એમની સાથે વાતચીત પણ કરી છે। એમને પૂછીશું, શનિ મંદિરે આપ આવ્યા છો, કેવો અનુભવ થઈ રહ્યો છે મંદિરે આવીને? मंदिर में आके मस्त दर्शन वगैरह हुआ, और यहाँ पे गर्मी के वजह से भी इन्होंने ठंडावा वगैरह, कूलर वगैरह लगाया, पानी की व्यवस्था है, सब अच्छा है यहाँ पे। બિલકુલ, તો જે પ્રકારે મંદિરમાં વ્યવસ્થા કરવામાં આવી છે એ વ્યવસ્થાને પણ લોકો જે છે એવો આવકારી રહ્યા છે, પરંતુ એની વચ્ચે તમામ જે લોકો છે એવો શનિદેવના વિશેષ આશીર્વાદ મેળવવા માટે, એમને પ્રસન્ન કરવા માટે, તેમની માટે તેમને જે પ્રિય વસ્તુઓ છે તે પણ લાવી રહ્યા છે, અને સાથે જ હવનનું પણ આયોજન મંદિરમાં કરવામાં આવ્યું છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।